સુરત શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અને ખાડાઓની સમસ્યા યથાવત છે। શહેરના સચિન પારડી ગામ નજીકના વિસ્તારોમાં મોટા ખાડાઓ જોવા મળ્યા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ખાડાઓને લઈને વાહનો ચલાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે અને અકસ્માતનું જોખમ પણ વધ્યું। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓની સમારકામની કામગીરીમાં નિષ્ફળતા દેખાઈ રહી છે। ચોમાસાની ઋતુમાં ખાડાઓની સમસ્યા વધુ ગંભીર બની છે, જેનાથી રોજિંદા મુસાફરો અને વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પારડી ગંધે પાસે રોડ રસ્તા ખરાબ જોવા મળી રહ્યા છે। પહેલા આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સંપૂર્ણ રસ્તો જે છે તે ખાડાની અંદર જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રજૂઆતનો કોઈ પણ નિરાકરણ હજી સુધી નથી આવ્યો। ત્યારે સ્થાનિક લોકો આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, કઈ રીતની રજૂઆત છે, કેટલા ખાડા? એસએમસીમાં કમ્પ્લેન કરી છે, છતાં કઈ નિરાકરણ આવતું નથી એનું। કેટલી વાર કરીએ, 4-5 વાર કરી નિરાકરણ આવીને ફોટા બી પાડી ગયા, પણ હજુ કઈ ઠેકાણા નથી એના। કેટલી તકલીફ પડી રહી? બહુ તકલીફ છે। ગાડી ચલાવવાની તકલીફ પડી, ગાડી કાઢવાનું મન નહીં થતું હવે તો, એટલી બધી તકલીફ થાય છે। શું કહે છે એસએમસી માં તમે રજૂઆત કરી છે તો શું કહે? થઈ જશે, આજે આવી જશે, કાલે આવી જશે, આ કામ થઈ જશે, તમારું આમ કરીને જતા રહે, બસ પછી કઈ નિરાકરણ આવતું જ નથી એનું। કેટલી તકલીફ ચોમાસા દરમિયાન? અત્યારે વરસાદ બંધ છે, તો અત્યારે કઈ રીતની પરિસ્થિતિ તમારે અવર જવર કરવા? અવર જવર થતી જ નથી, ગાડી તો નીકળતી જ નથી મારી તો। મારે તો ચાલતા જ જવું પડશે, ચાલતા જવામાં કીચડમાં પડી જવાનો ભય રહી છે। કેટલી વખત કમ્પ્લેન કરી છે પાલિકા? લગભગ 4 થી 5 વાર કમ્પ્લેન કરી છે। બિલકુલ, 4 થી 5 વખત એસએમસી માં કમ્પ્લેન કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક અધિકારીઓ કે નેતાઓ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ સ્થાનિક લોકોને નથી આપવામાં આવી રહ્યો। અત્યારે આપણે ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ખાડામાંથી જ્યારે ગાડીઓ અહીંથી જતી હોય ત્યારે ઉબડ ખાબડ ખાડા જે છે તે જોવા મળી રહ્યા છે। મેયર દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા હતા, સુરત શહેરની અંદર ખાડાઓ નહીં દેખાશે, પરંતુ આ સ્થિતિ સુરત શહેરની કઈ અલગ જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ માત્ર એસી ચેમ્બરોની અંદર બેસીને જે દાવા કરવામાં આવી રહ્યા છે કે ખાડાઓ નહીં પૂરવામાં આવશે, જે રીતના ખાડાઓ નહીં દેખાશે, પરંતુ અહીં સ્થિતિ કઈ અલગ જોવા મળી રહી છે। સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે 6 થી 7 વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અને તેના જ કારણે હજુ આ રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો, તે રસ્તો ફરીથી વરસાદમાં ધોવાણ થઈ ચૂક્યો છે અને પરિસ્થિતિ ખૂબ ખરાબ જોવા મળી રહી છે। ત્યારે લોકોની હાલાકીને લઈને અહીંના મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કોઈ જવાબ નથી આપી રહ્યા અને તેના જ કારણે ખૂબ જ હાલાકી જે છે તે પડી રહી છે। સાહિત્ય